પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સાયણ ગામની ભક્તિધારા સોસાયટીમાં લુખાઓ દ્વારા કરાયેલા મારામારી અને ચાકુના હુમલાની ઘટનાને પગલે પોલીસ અસરકારક કાર્યવાહી હાથ ધરી છે. સોસાયટીના ધાબા પર પાણી ભરવા જેવી નજીવી બાબતે એક યુવક સાથે મારામારી કરી તેમજ તેને ચાકુના ઘા ઝીકી દીધા હતા. સુરત ગ્રામ્ય ઓલપાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સાયણ ગામની ભક્તિધારા સોસાયટીમાં લુખ્ખાઓ દ્વારા કરાયેલી મારામારી અને ચાકુના હુમલાની ઘટનાને પગલે પોલીસે અસરકારક કાર્યવાહી હાથ ધરી છે. સોસાયટીના ધાબા પર પાણી ભરવા જેવી નજીવી બાબતે એક યુવક સાથે મારામારી કરી તેમજ તેને ચાકુના ઘા ઝીકી દીધા હતા. પોલીસે ઘટનામાં સંડોવાયેલા 3માંથી 2 આરોપીઓને ઝડપી લીધા છે. આ સાથે સોસાયટીના નાગરિકોના મનમાંથી લુખ્ખાઓનો ભય દૂર કરવા માટે પોલીસે સોસાયટીમાં વરઘોડો કાઢ્યો હતો. આ અનોખી પહેલથી સ્થાનિકોએ રાહત અનુભવી છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે કોઈપણ અસામાજિક પ્રવૃત્તિની જાણ તાત્કાલિક પોલીસને કરવી. વધુ તપાસ ચાલુ છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત.